હેલો એવરીવન, CRK પાંત્રોડ સાયન્સ કોલેજ ધાનેરામાં આપ દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે. યુનિટ 1 લેક્ચર નંબર 4. ફર્સ્ટ એક્ઝામ્પલ, ઇફ y ઇઝ ઇક્વલ ટુ cos ઇન્ટુ p sin ઇન્વર્સ x વેર x બિલોંગ્સ ટુ -1 થી 1, then prove that 1 minus x square d square y by dx square minus x into dy by dx plus p square y is equal to 0. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને y આપેલા છે, y ઇઝ ઇક્વલ ટુ કોસ ઇન્ટુ પી સાઇન ઇન્વર્સ એક્સ, અને આપણે આ સાબિત કરવાનું છે કે 1 માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર માઇનસ એક્સ ઇન્ટુ ડી વાય બાય ડી એક્સ પ્લસ પી સ્ક્વેર વાય ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે સોલ્યુશન જોઈએ. હિયર y ઇઝ ઇક્વલ ટુ કોસ ઇન્ટુ પી સાઇન ઇન્વર્સ એક્સ, x બિલોંગ્સ ટુ -1 થી 1. તો આપણે અહીંયા આ લાવવાનું છે, એટલે ડી સ્ક્વેર વાય એટલે આપણને અંદાજ તો આવી જ જાય કે આપણે 2 વખત ડેરિવેટિવ કરીએ તો આપણને આ મળી જાય. તો y આપેલા છે તો આપણે પહેલી વાર ડેરિવેટિવ કરીએ, એટલે કે વિકલન કરીએ. તો ડિફરન્શિએશન વિથ બોથ સાઇડ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. આપણે ડેરિવેટિવ કરીએ તો શું થાય, વાયનું y1 ઇઝ ઇક્વલ ટુ કોસનું માઇનસ સાઇન ઇન્ટુ પી સાઇન ઇન્વર્સ એક્સ, અને અંદર સાઇન ઇન્વર્સનું શું થાય 1/1 અંડરરૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર. જો શું કરીએ, વાયનું શું થાય y1 ઇઝ ઇક્વલ ટુ કોસનું માઇનસ સાઇન ઇન્ટુ પી સાઇન ઇન્વર્સ એક્સ, પછી અંદર કૌંસનું કરવાનું, પી એમને સાઇન ઇન્વર્સનું 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર. હવે જે 1 માઇનસ એક્સ સ્ક્વેર છે અંડરરૂટ, તેને તમે લેફ્ટ સાઈડ લઈ જાઓ તો શું થઈ જાય, √1 માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ y1 ઇઝ ઇક્વલ ટુ પી સાઇન કૌંસમાં પી સાઇન ઇન્વર્સ એક્સ. આ જે પી છે તે આગળ લખી દીધા, સાઇન પી સાઇન ઇન્વર્સ એક્સ માઇનસ પી. હવે તમે સાઇન 1 માઇનસ કોસ સ્ક્વેર લખી શકો અંડરરૂટ, તો અંડરરૂટ 1 માઇનસ કોસ સ્ક્વેર ઇન્ટુ પી સાઇન ઇન્વર્સ એક્સ. તો અહીંયા તમે જોઈ શકો છો કે કોસ ઇન્ટુ પી સાઇન ઇન્વર્સ એક્સ બરાબર શું છે, આપણી જોડે વાય છે, અહીંયા સ્ક્વેર છે, તો શું લખી શકાય, આપણો વાય સ્ક્વેર લખી શકાય. તો જો માઇનસ પી અંડરરૂટ 1 માઇનસ કોસ ઇન્ટુ પી સાઇન ઇન્વર્સ એક્સની જગ્યાએ શું આવશે, વાય. અહીંયા સ્ક્વેર છે તો શું લખી શકાય, વાય સ્ક્વેર. તો આપણને શું મળ્યું, માઇનસ પી અંડરરૂટ 1 માઇનસ વાય સ્ક્વેર. હવે આપણે બંને સાઈડ વર્ક કરી દઈએ, તો આ અંડરરૂટ નીકળી જાય, વર્ક કરીએ તો આપણને શું મળે, 1 માઇનસ એક્સ સ્ક્વેર. અહીંયા y1 છે તો શું થાય, y1નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પીનો સ્ક્વેર, અને અંડરરૂટ નીકળી જાય 1 માઇનસ વાય સ્ક્વેર. હવે આપણે ફરી પાછું ડેરિવેટિવ કરીશું વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. તો શું થાય, અહીંયા કંઈ નહીં એપ્લાય થાય ગુણાકારનું, તો 1 માઇનસ એક્સ સ્ક્વેર એમના y1 સ્ક્વેરનું શું થાય 2y1 ઇન્ટુ y2 માઇનસ y1નું સ્ક્વેર એમના એમ રહે, અને આનું એક્સ સ્ક્વેરનું શું થાય -2x. ઘાત આગળ આવે અને એક ઘાત ઓછી થાય, અને આ માઇનસ તો હતા તો શું થાય -2x y1નું સ્ક્વેર એમના એમ ઇઝ ઇક્વલ ટુ પી સ્ક્વેર એમના એમ. અહીંયા શું થાય માઇનસ વાય સ્ક્વેરનું શું થશે, ઘાત આગળ આવે ને એક ઘાત ઓછી થાય તો 2y વાયનું y1, તો શું મળે આપણને -2 p² y ઇન્ટુ y1.
હવે તમે આખા ઇક્વેશનને 2y1 વડે ભાગી દો તો અહીંયા 1 - x², 2y1 વડે ભાગો તો કેન્સલ થઈ જાય, તો શું વધે એકલું y2 માઇનસ અહીંયા 2y1 નીકળી જાય તો શું વધે xy1 પ્લસ અહીંયા પણ 2y1 નીકળી જાય તો શું વધે ઇક્વલ ટુની લેફ્ટ સાઈડ લઈ જાઓ તો માઇનસનું પ્લસ p²y ઇઝ ઇક્વલ ટુ 0. તો જો તમને જે સાબિત કરવાનું તે મળી ગયું. d²y/dx² એટલે શું કહેવાય y2 બરાબર મળી ગયું આપણને. એ જ રીતે આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ. ઇફ y ઇઝ ઇક્વલ ટુ e⁻a sin inverse x where x belongs to -1 1 a not equal to 0, then prove that 1 - x² y2 minus xy1 minus a²y is equal to 0. તો અહીંયા આપણને શું આપેલું છે y આપેલા તેને આપણે આ સાબિત કરવાનું છે. તો હિયર સોલ્યુશન જોઈએ આપણે. હિયર y ઇઝ ઇક્વલ ટુ e⁻a sin inverse x belongs to -1 1. તો ડિફરન્શિએશન વિથ બોથ સાઇડ વિથ રિસ્પેક્ટ ટુ x ડેરિવેટિવ કરીએ આપણે તો yનું શું થાય y1 ઇઝ ઇક્વલ ટુ e⁻નું શું થાય e⁻ થાય તો e⁻a sin inverse x અને પાછું sin inverseનું કરવાનું તો શું થાય am9 બાય √1 - x². હવે e⁻a sin inverse x બરાબર આપણે જોયું શું છે y, તો a આના બરાબર y લખી શકાય તો a ઇન્ટુ y બાય √1 - x². હવે તમે 1 - x² ને લેફ્ટ સાઈડ લઈ જાઓ તો શું થાય √1 - x² ઇન્ટુ y1 ઇઝ ઇક્વલ ટુ ay. હવે બંને સાઈડ આપણે શું કરી દેવાનું વર્ક કરી દેવાના તો √ નીકળી જાય તો 1 - x², y1 ની જગ્યાએ શું આવશે y1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a²y². હવે ફરી પાછું આપણે ડેરિવેટિવ કરીએ બોથ સાઈડ વિથ રિસ્પેક્ટ ટુ x. તો ફરી પાછું અહીંયા કયો નિયમ એપ્લાય થાય ગુણાકારનું તો 1 - x² એમના એમને y1 સ્ક્વેરનું શું થાય 2y1 ઇન્ટુ y2 માઇનસ y1 સ્ક્વેર એમના એમના x²નું -2x ઇઝ ઇક્વલ ટુ x² એમને અચળ y²નું 2y1 2y ઇન્ટુ y1. હવે 2y1 વડે મલ્ટીપ્લાય ભાગી દો તમે તો શું મળે આપણને 1 - x², 2y1 નીકળી જાય તો શું મળે y2 માઇનસ આમાં પણ 2y1 નીકળી જાય તો x ઇન્ટુ y1 ઇઝ ઇક્વલ ટુ a²y. a²y ને તમે લેફ્ટ સાઈડ લઈ જાઓ તો પ્લસનું માઇનસ થઈ જાય તો શું મળે આપણને 1 - x² ઇન્ટુ y2 માઇનસ x ઇન્ટુ y1 માઇનસ a²y ઇઝ ઇક્વલ ટુ 0. જે તમારે સાબિત કરવાનું હતું એ મળી ગયું. તો આ જો તમારે એક્ઝામ્પલ પૂછે કે y2 ને એવા તો પણ 2 વખત ડેરિવેટિવ કરો તમે તમને આન્સર મળી જશે. એ જ રીતે આપણે ત્રીજો એક્ઝામ્પલ જોઈએ. અહીંયા શું ફાઇન્ડ કરવાનું છે yn. ઇફ y ઇઝ ઇક્વલ ટુ e⁻4x ઇન્ટુ cos² x ઇન્ટુ sin 3x તો ધ્યાન ફાઇન્ડ yn. આપણે શોધવાનું છે yn. તો સોલ્યુશન જોઈએ આપણે. હિયર અહીંયા શું આપેલું છે cos² x ઇન્ટુ sin 3x આપેલા છે તો એને બરાબર આપણે શું લખી શકીએ cos² x બરાબર 1/2 કૌંસમાં 1 પ્લસ cos 2x લખી શકીએ અને sin 3x એમના એમ. હવે 1/2 ને તમે અંદર મલ્ટીપ્લાય કરી દો અને sin 3x ને પણ મલ્ટીપ્લાય કરી દો તો શું થાય 1/2 ને 1 સાથે કરો તો 1/2 અને sin 3x ને પણ 1 સાથે કરો તો sin 3x પ્લસ આ 2 છે તો 1/2 cos 2x ઇન્ટુ sin 3x 1/2 sin 3x પ્લસ
હવે તમે 2 વડે મલ્ટીપ્લાય કરો અને 2 વડે ભાગી દો તો શું થાય? નીચે 1/2 હતા, બીજે 2 વડે એડ થાય શું થાય? 1/4 અને અહીંયા 2 વડે ગુણવાના અને 2 વડે ભાગવાના. તો 1/4 ઇન્ટુ 2 sin 3x ઇન્ટુ cos 2x. નેક્સ્ટ 1/2 sin 3x. હવે તમે 1/4 ને અંદર મલ્ટીપ્લાય કરી દો. ના પહેલાં 2 sin 3x ઇન્ટુ cos 2x. 2SC. તો કયું સૂત્ર અપ્લાય? 2SC માટે 2 sin 3x cos 2x. તો કયું સૂત્ર અપ્લાય? sin s પ્લસ s વાળું. તો અહીંયા શું થાય? 1/4 એમને s પ્લસ s એટલે sin 3x ને 2x તો શું થાય? 5x થાય. 3 ને 2 5. તો sin 5x પ્લસ sin 3x ને માઇનસ 2x તો શું વધે આપણો? sin x. અહીંયા કયું સૂત્ર એપ્લાય કર્યું? 2SC માટે કયું વપરાય? s પ્લસ s વાળું. હવે તમે 1/4 ને અંદર મલ્ટીપ્લાય કરી દો. 1/2 sin 3x પ્લસ 1/4 sin 5x પ્લસ 1/4 sin x. હવે તમે e4x વડે મલ્ટીપ્લાય કરી દો, કેમ કે આપણે e4x અહીંયા વાયમાં આપેલો છે. તો આપણે આટલું cos સ્ક્વેર x sin 3x તો આપણે લીધેલું જ હતું, ખાલી એનું સાદુરૂપ આપ્યું છે. હવે બીજું શું ખૂટતું? આપણે e4x. તો જે મળ્યું એના અંદર e4x ને મલ્ટીપ્લાય કરી દો તો શું થાય? 1/2 e4x sin 3x પ્લસ 1/4 e4x sin 5x પ્લસ 1/4 e4x sin x. આ આપણા વાય જ છે, ખાલી આપણે cos સ્ક્વેર x ઇન્ટુ sin 3xનું સાદુરૂપ પહેલાં આપી દીધું, પછી આપણે e4x તો વાયમાં હતા જ e4x ની અંદર મલ્ટીપ્લાય કરી દીધા. તો આપણને શું મળ્યું છે? વાય જ મળ્યું છે. હવે આપણે ફાઇન્ડ શું કરવાનું છે? yn. તો આપણને જે આ વાય છે આપણી જોડે એના પરથી આપણે yn ફાઇન્ડ કરવાનો છે. તો શું થાય તે જોઈએ. તો yn ઇઝ ઇક્વલ ટુ 1/2 તો અચળ રહેશે, આવું d⁻n બાય dx⁻n એટલે yn જ થાય n ટાઈમ ડેરિવેટિવ e4x ઇન્ટુ sin 3x પ્લસ 1/4 અચળ એમને d⁻n બાય dx⁻n e4x ઇન્ટુ sin 5x પ્લસ 1/4 d⁻n બાય dx⁻n e4x ઇન્ટુ sin x. તો અહીંયા હવે કયું સૂત્ર એપ્લાય થશે તે જોઈએ આપણે. 1/2 તો એમને અહીંયા ડાયરેક્ટ n ટાઈમ ડેરિવેટિવ કરવું હોય e4x ઇન્ટુ sin 3x માટેનું આ સૂત્ર છે, તમે જોઈ લો. a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો અહીંયા a સ્ક્વેર શું થાય? આયરા થાય e4x. તો જે 4 છે એ a થયું અને sin 3x છે જે 3 છે તે b કહેવાય. તો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર તો શું થાય? 4નો સ્ક્વેર પ્લસ 3નો સ્ક્વેર કૌંસમાં બાય n/2 ઇન્ટુ e4x ઇન્ટુ sin bx. તો b બરાબર કેટલા છે? 3x પ્લસ n tan ઇન્વર્સ b/a તો 3/4. આ e4x ઇન્ટુ sin 3xનું n ટાઈમ ડેરિવેટિવનું આ સૂત્ર છે કે e સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર n/2 e4x sin bx પ્લસ n tan ઇન્વર્સ b/a. તો આપણે એ અને બીની ખાલી વેલ્યુ મૂકી. આ e4 છે, 4 એ કહેવાય, sin 3 છે તે b કહેવાય. એ જ રીતે અહીંયા તમે સૂત્ર એપ્લાય કરો તો પ્લસ 1/4 એમને અહીંયા a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર તો એ બરાબર 4 ને b બરાબર 5. તો 4 સ્ક્વેર પ્લસ 5 સ્ક્વેર કૌંસની બહાર n/2 e કેટલા છે? e4x ઇન્ટુ સાઇન b બરાબર 5 તો 5x પ્લસ n tan ઇન્વર્સ b/a તો 5/4 પ્લસ 1/4 એમને પાછળના અંદર સૂત્ર એપ્લાય કરો તો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર તો શું થાય? 4 સ્ક્વેરનો પ્લસ 1 સ્ક્વેર n/2 e4x સાઇન b બરાબર કેટલા છે? 1 તો x આવશે ખાલી પ્લસ n ઇન્વર્સ b/a તો 1/4
4 બરાબર. હવે આપણે સાદુરૂપ આપી દઈએ. 4નો સ્ક્વેર અને 3નો સ્ક્વેર એટલે 4 એટલે 16, 16 પ્લસ 9 એટલે 25 એનું વર્ગમૂળ કેટલું થાય? n/2 છે એટલે વર્ગમૂળ તો 5 થાય, તો 5n થાય. નીચે 2 તો હતા તો બાય 2 e4x sin 3x પ્લસ n tan ઇન્વર્સ 3/4 પ્લસ 1/4. એ જ રીતે આનું પણ 16 ને 25 એટલે 41 અંડરરૂટ n/4 હતા તો 4 e4x sin 5x પ્લસ n tan ઇન્વર્સ 5/4 પ્લસ 4નો વર્ગ 16 અને 1 17 તો અંડરરૂટ 7 કેમ કે n/2 વર્ગમૂળ નીકળના તો શું લખી શકાય? અંડરરૂટ 7 કૌંસની બહાર n નીચે 4 તો હતા બાય 4 e4x sin x પ્લસ n tan ઇન્વર્સ 1/4. તો આ તમારો થયો yn જે આપણે શોધવાનો હતો. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે જો y આપેલા હોય અને yn ફાઇન્ડ કરવાનું હોય તો આ રીતે એક્ઝામ્પલ સોલ્વ થશે. એક બીજો એક્ઝામ્પલ આપણે એવો જોઈ લઈએ n વાળો. ઇફ u is equal to sin px plus cos px then prove that un is equal to plus or minus p raised to n under root 1 plus minus 1n sin 2px. તો અહીંયા પણ આપણે શોધવાના u આપેલા છે ને un શોધવાનું છે. તો સોલ્યુશન u is equal to sin px plus cos px. તો ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ x ઓન બોથ સાઇડ. તો un ઇઝ ઇક્વલ ટુ શું થાય? pn sin px પ્લસ n/2 પ્લસ pn cos px પ્લસ n/2. તો બંનેમાં કોમન શું નીકળે? pn. તો શું વધે? sin px પ્લસ n/2 પ્લસ cos px પ્લસ n/2. હવે તમે વર્ક કરો તો શું થાય? પ્લસ માઇનસ p રેઝ ટુ n. આ અંડરરૂટ કરો અને વર્ક કરો તો બંને કેન્સલ થતા ઉપરનું સ્ટેપ જ મળવાનું હતું. તો આપણે આવું લખી શકીએ. તો અંડરરૂટમાં sin px પ્લસ n/2 પ્લસ cos px પ્લસ n/2 કૌંસની બહાર સ્ક્વેર કન અંડરરૂટ તો બંને કેન્સલ થાય તો આપણને ઉપરનું સ્ટેપ જ મળવાનું હતું. નેક્સ્ટ પ્લસ માઇનસ p રેઝ ટુ n. હવે સાદુરૂપ આપો સ્ક્વેર તો શું થાય? sin સ્ક્વેર px પ્લસ n/2 પ્લસ cos સ્ક્વેર px પ્લસ n/2 પ્લસ 2 sin px પ્લસ n/2 પ્લસ cos px પ્લસ n/2. શું કર્યું? સ્ક્વેર કર્યું. તો સાઇન સ્ક્વેર સાઇન પહેલાંનો વર્ગ થાય પછી પ્લસ 2 પહેલું પદ ને બીજું પદ પ્લસ સેકન્ડ લાસ્ટ પદનો સ્ક્વેર તો આપણને મળી જાય. પ્લસ માઇનસ p રેઝ ટુ n અંડરરૂટ સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર શું થાય? 1 થાય. તો 1 પ્લસ 2 sin px પ્લસ n/2 ઇન્ટુ cos px પ્લસ n/2. તો અહીંયા ફરી પાછું કયું સૂત્ર એપ્લાય થશે? 2sc s પ્લસ s વાળું. તો પ્લસ માઇનસ p રેઝ ટુ n અંડરરૂટ 1 પ્લસ સાઇન પ્લસ 1 ને 1 શું થાય? 2px પ્લસ n/. નેક્સ્ટ પ્લસ માઇનસ p રેઝ ટુ n. સાઇન થીટા પ્લસ n/, હોય તો શું લખી શકાય? -1/n સાઇન થીટા. અહીંયા થીટા બરાબર કેટલા છે આપણી જોડે? 2πx પ્લસ n/, તો છે જ. થીટા બરાબર કેટલા છે આપણી જોડે? 2πx. તો આના પ્રમાણે લખવું તો આપણે શું લખી શકીએ? 1 પ્લસ -1/n સાઇન થીટા બરાબર 2πx.
એક્સ. આ જે -1/n સાઇન થીટા છે એના થીટા બરાબર આપણે શું લખી શકાય? 2πx, કારણ કે થીટા બરાબર આપણી જોડે શું છે? 2πx. તો સાઇન થીટા પ્લસ n પાઈ, થીટા બરાબર 2πx છે. તો આ સૂત્ર આપણે કહી શકીએ -1/n સાઇન થીટા, થીટા બરાબર 2πx. તો આપણને un બરાબર જે સાબિત કરવાનું તે મળી ગયું p(1 + -1/n સાઇન 2px), જે આપણે સાબિત કરવાનું હતું એ મળી ગયું. તો આ રીતે તમારે એક્ઝામ્પલ સોલ્વ કરવાનું રહેશે.